પાટણમાં તંત્રનું મેગા ઓપરેશન મસ્તાની ગેંગના સૂત્રધારના સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર। પાટણ ચાણસ્મા કાયદો હાથમાં લેનારા તત્વો માટે લાલબત્તી સમાન કિસ્સો પાટણના ચાણસ્મામાં સામે આવ્યો છે। જીલિયા ફાર્મ હાઉસ અને પોલીસ વાન પર થયેલા હુમલાના ગંભીર મામલે આજે વહીવટીતંત્રએ આક્રમક વલણ અપનાવ્યું છે। મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીએ ગૌચરની કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવેલા આલિશાન ફાર્મ હાઉસ પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ચાણસ્મા વહીવટ વિભાગે કોઈ પણ સહેશરમ રાખ્યા વગર વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી। પોલીસનો લોખંડી બંદોબસ્ત હુમલાની ઘટના બાદ સ્થિતિ ન વણસે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોના કાફલા સાથે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। સત્તા અને કાયદા સામે માથું ઉચકતા અસામાજિક તત્વોમાં આ કાર્યવાહીથી ભારે ફફડાટ વ્યાપી ગયો છે। અધર્મનું આયુષ્ય ગમે તેટલું મોટું હોય પણ ન્યાયના બુલડોઝર સામે તે હંમેશા નાનું જ પડે છે। સત્ય અને કાયદાનો વિજય એ જ લોકશાહીની સાચી તાકાત છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।